હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજની આપણી આ જે ભરતી છે દીનદયાળ પોર્ટ ઓથોરિટીમાં 12 પાસ ઉપર ભરતી કરવામાં આવી રહી છે। ઓકે, તો આ બધાને શું કહેવાય ઓવરવ્યૂ દઈ દઉં કે જે દીનદયાળ પોર્ટ છે ઓથોરિટી એ ગુજરાતનો જ એક ભાગ છે મરીન ડ્રાઈવની અંદર। ઓકે, તો જે દીનદયાળ પોર્ટ છે એ કંડલા છે, ગાંધીધામ છે, જે આટલામાં એ પોર્ટ આવેલા છે મોટા મોટા, ત્યાં તે હેન્ડલ કરે છે। ઓકે, તો આની અંદર 12 પાસ ઉપર ભરતી છે અને માત્ર લાયકાત તમારી 12 પાસ રહેવાની છે। પગારની વાત કરીએ તો 60,000 રૂપિયા પગાર રહેવાનો છે। ઓકે, તો કોઈ પણ જાતની ફેક ન્યૂઝ નથી, ઓફિશિયલ નોટિફિકેશન પણ તમને આની અંદર બતાવી દઈશ કે 60,000 તમારો પગાર રહેવાનો છે અને 12 પાસ ઉપર તમારી આ નોકરી રહેવાની છે। અને એનાથી પણ વિશેષ વસ્તુ એ છે કે કોઈ પણ જાતની તમારી આની અંદર પરીક્ષા રહેવાની નથી અને ફી પણ નથી। ઓકે, એટલે કે સીધી પરીક્ષા વગર સીધી ભરતી છે તમારી આ। ઓકે, તો આ વિડીયોની અંદર આપણે જે જોવાના છે સંપૂર્ણ માહિતી લઈ લઈશું કે આના માટે તમારી એજ લિમિટેશન શું રહેશે, તમને પગાર શું આપવામાં આવશે, ત્યારબાદ સિલેક્શન પ્રોસેસ કઈ રીતે છે। સિલેક્શન પ્રોસેસ તમને જણાવી દઉં કે એક સરનામે તમને શું કહેવાય મોકલવાનું રહેશે, એ સરનામું પણ આપણે આની અંદર લઈ લઈશું અને એને માટે જે ફોર્મ આવે છે ઓકે, ફોર્મ પણ ફિલઅપ કરી અને તમને આ વિડીયોની અંદર હું દેખાડી દેવાનો છું। ઓકે, તો ઇન શોર્ટમાં એમ જણાવી દઉં કે આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી મળી જવાની છે, એટલે આ વિડીયો જોયા પછી તમારે કોઈ પણ જાતનો વિડીયો જોવાનો જરૂર નહીં રહે। અને એની સાથે એ પણ ગેરંટી આપું છું કે યુટ્યુબમાં સર્ચ કરી લો, આપણે આ એક વિડીયો છે, બીજો કોઈ પણ વિડીયો નહીં હોય આ ભરતી વિશે। ઓકે, એટલે કોઈને ખબર જ નથી આ ભરતી વિશે। ઓકે, તો ચાલુ કરી દે આજનો આપણો વિડીયો ચાલુ કરતાં પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જજો, જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારાથી કોઈપણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ના જવાય મિત્રો, કારણ કે આપણે આપણી ચેનલ ઉપર ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ ભરતીની અવનવી અપડેટ લાવતા રહીએ છીએ અને પોસ્ટ કરતા રહીએ છીએ। તો આપણી ચેનલ માટે એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબ તો કરી જ દેજો મિત્રો। વિડીયોની શરૂઆત આપણે બેઝિક માહિતીથી કરીશું, ત્યારબાદ આપણે જે સ્ટેપ બાય સ્ટેપ છે એ જોતા રહીશું આપણે। ઓકે, તો દીનદયાળ પોર્ટ ઓથોરિટી ભરતી 2025 ઓર્ગેનાઇઝેશનની તો મરીન ડિપાર્ટમેન્ટ ગુજરાત ઇન્ડિયા રહેવાનું છે આપણું। ઓકે, પોસ્ટ નેમની વાત કરીએ ટોટલ 2 પોસ્ટ છે, સિગ્નલ મેન તરીકેની તમારી પોસ્ટ છે અને બીજી છે સેફ્ટી ઇન્સ્પેક્ટર તરીકેની। ઓકે, તો ટોટલ 2 પોસ્ટ છે। આ બંને પોસ્ટ માટે આપણે એ લિમિટેશન શું રહેવાની છે, ત્યારબાદ તમને બંનેમાં સેલેરી શું આપવાના છે અને એના માટે તમારી પ્રોસેસ શું રહેશે એ સંપૂર્ણ માહિતી આપણે લઈ લઈશું। ઓકે મિત્રો, ટોટલ પોસ્ટની વાત કરીએ તો વરિયર્સ છે, ઘણી બધી પોસ્ટ છે, એ પણ આપણે ઓફિશિયલ નોટિફિકેશનમાં આગળ જોઈશું। જોબ ટાઈપની વાત કરીએ તો લોકેશન બેઝ રહેશે। ઓકે, તો આ ગાંધીધામની અંદર તમારી આ નોકરી રહેવાની છે। ઓકે, ગાંધીધામની આ જોબ છે। ઓકે મિત્રો, એપ્લાય મોડની વાત કરીએ તો ઓફલાઈન તમારે ઓનલાઈન ફોર્મ ભરવાના નથી, ઓફલાઈન તમારી આ નોકરી રહેવાની છે। મારે એક ફોર્મ ભરવાનું રહેશે, ફોર્મ ફિલઅપ કરી અને એની સાથે જે ડોક્યુમેન્ટ જોડી અને એક સરનામે મોકલવાનું રહેશે। ઓકે, એ ક્યાં જોડવાનું રહેશે, કયા ડોક્યુમેન્ટ અને કઈ જગ્યાએ એ પણ આપણે આ વિડીયોની અંદર જોઈ લેવાના છે। ઓકે મિત્રો, તો સૌથી પહેલાં વાત કરીએ એજ લિમિટેશનની, ઉંમર મર્યાદા તમારી શું રહેશે, તો મિનિમમ 18 વર્ષ તમારે આની અંદર માગેલા છે અને મેક્સિમમની વાત કરીએ તો 30 વર્ષ એજ લિમિટેશન રહેશે। ઓકે, તો આની અંદર જે ગવર્મેન્ટ ભરતી છે, પરંતુ આની અંદર શું કહેવાય કોઈ પણ જાતના નિયમો છૂટછાટ લાગુ નહીં પડે, કારણ કે સેન્ટ્રલ ગવર્મેન્ટની આ જોબ રહેવાની છે મિત્રો। ઓકે, એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ, ઓબીસી કે કોઈ પણ કાસ્ટ નીલ રહેવાનું છે, કોઈ પણ જાતની તમારે આની અંદર ફી પણ પે કરવાની છે નહીં મિત્રો। ઓકે, સેલરીની વાત કરીએ તો સિગ્નલ મેન માટે 60,000 રૂપિયા પગાર રહેવાનો છે તમારો અને જે બીજી જે આપણી સેફ્ટી ઇન્સ્પેક્ટર તરીકેની પોસ્ટ હતી તેની માટે 65,000 તમારો પગાર રહેવાનો છે પર મંથ। ઓકે, તો આ ત્યાં સેલરી વિશેની વાત। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરી લઈએ તો સિગ્નલ મેન માટે 12 પાસ તમારે પાસ કરેલું હોવું જરૂરી છે। ત્યારબાદ જે બીજી આપણી પોસ્ટ છે સેફ્ટી ઇન્સ્પેક્ટર તરીકેની, ઓકે, એની માટે ડિગ્રી હોવી જોઈએ। તો ડિગ્રી શેમાં હોવી જોઈએ તો કે કેમિસ્ટ્રી અથવા તો બાયોલોજી અથવા તો ફાયર ડિપાર્ટમેન્ટની। ઓકે, જે ફાયરમેનના જે કોર્સ થાય છે, ઓકે, એની અંદર તમારે આ 3માંથી કોઈ પણ જગ્યામાં ડિગ્રી જોઈ છે। ઓકે મિત્રો, વિડીયોમાં હવે આગળ વધતા આપણે સિલેક્શન પ્રોસેસની વાત કરી લઈએ તો એટલે કે પસંદગી પ્રક્રિયા તમારી શું રહેવાની છે। તો પહેલાં જે જણાવી દીધેલું છે કે ઓફલાઈન તમારે ફોર્મ ભરવાના રહેશે, એટલે કે આની અંદર તમારે ઓનલાઈન કોઈ પણ ફી કે ફોર્મ ભરવાનું છે નહીં। ઓકે મિત્રો, ઓફલાઈન તમારું પસંદગી થવાની છે, તો આપેલ સરનામા પ્રમાણે તમારે ડોક્યુમેન્ટ મોકલવાના રહેશે। ઓકે, તો એ આપણે જોઈએ છીએ કયા સરનામા પ્રમાણે એ શું કે આગળ જોઈ જ લઈશું આ વિડીયોની અંદર જ તે કે જો ફોર્મ ફિલઅપ કઈ રીતે કરવું, તેની સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોડા અને કયા સરનામે તમારે મોકલવાનું રહેશે। ઓકે, તો એ સરનામા તમારે મોકલવાનું રહેશે। તો ઇમ્પોર્ટન્ટ તારીખની વાત જોઈ લઈએ પહેલાં તો ફોર્મ ક્યારથી સ્ટાર્ટ થાય છે, તો હાલમાં અત્યારે ફોર્મ ભરવાના ચાલુ છે મિત્રો અને લાસ્ટ ડેટની વાત કરીએ તો 5 મે સુધી તમે ફોર્મ ભરી શકો છો। ઓકે, તો તમે 5 મે ફોર્મ ભરીને મોકલશો તો એ નહીં ગણાય। ઓકે, એટલે કે વહેલી તક રાખજો, 5 મે ત્યાં પહોંચાડવાની તારીખ છે। ઓકે, ખ્યાલ આવી ગયો। વાત કરીએ સરનામા વિશે તો ક્યાં મોકલવાનું રહેશે તો કે ધ ડીવાય કન્ઝર્વેટર દીનદયાળ પોર્ટ ઓથોરિટી એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ બિલ્ડિંગ, પોસ્ટ બોક્સ નંબર 50,
ઓકે, ગાંધીધામ કચ્છનું છે ગુજરાત અને પિનકોડ આપેલો છે. ઓકે, તો આ સરનામે તમારે મોકલવાનું રહેશે. સિલેક્શન પ્રોસેસ આપણે આગળ ફૂલ જણાવીએ છીએ એટલે વિડીયો સ્કીપ ના કરતા. ઓકે, ફોર્મ કઈ રીતે ભરવું, એમાં શું શું ડિટેલ લખવી. ઓકે, અને તમારે ફોર્મ જોઈએ તો હું તમને આપણા ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં નાખી દઈશ, ત્યાંથી પણ જોઈ લેશો, અથવા તો જે તમને શું કહેવાય સ્ક્રીનશોટ પણ પાડી શકો છો. ઓકે, સ્ક્રીનશોટમાં ધૂંધળું આવી જશે એટલે ગ્રુપમાં જોઈન થઈ જજો, હું ત્યાં મોકલી દઈશ એટલે તમને શું કહેવાય આસાની મળી રહે. ઓકે, તો આ જે ફોર્મ છે એની પેટર્ન છે. ઓકે, તો આ હું તમને ગ્રુપમાં મોકલી દઈશ. ઓકે, તો જોઈ લે ફોર્મ વિશે. તો કે પ્રોફોર્મા ફોર એપ્લાઇંગ ફોર ધ પોસ્ટ સિગ્નલમેન સેફ્ટી ઇન્સ્પેક્ટર, એડવર્ટાઇઝમેન્ટ નંબર MRPS 2024 MS ડેટેડ 5/12/2024. ઓકે, ત્યારબાદ ડિસિપ્લિન એપ્લાય ફોર, એટલે આની અંદર તમારે શેના માટે એપ્લાય કરો છો એ લખવાનું રહેશે, સિગ્નલમેન અથવા તો સેફ્ટી ઓફિસર. ઓકે, તમે જે પણ એપ્લાય કરતા હોય. ત્યારબાદ નેમ ઓફ ધ કેન્ડિડેટ ઇન ધ કેપિટલ લેટર્સ. ઓકે, એટલે કે પહેલી ABCDની અંદર તમારા બધા નામ લખવાના રહેશે આની અંદર. ત્યારબાદ જે તમારો ફોટો છે એ ફોટો તમારે આની અંદર સાઈડમાં લગાવવાનો રહેશે. ત્યારબાદ ડેટ ઓફ બર્થ છે એ પણ તમારે લખવાની રહેશે, અને એજ્યુકેશન પ્રોફેસર ક્વોલિટી શું રહે. ઓકે, તો ધારો કે તમે સિગ્નલમેન તરીકે એપ્લાય કરો છો તો માત્ર તમારે HSC લખવાનું રહેશે. ઓકે, અને ત્યારબાદ વાત કરીએ શું કહેવાય કે સેફ્ટી ઇન્સ્પેક્ટરની, તો એ પણ તમારે અહીંયા લખવાનું રહેશે ડિગ્રી તરીકે. ઓકે, એમાં નીચે કોષ્ટક આપેલું છે જો, તેની અંદર સરનેમ, ક્વોલિફિકેશન, નેમ ઓફ ધ સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી, યર ઓફ પાસિંગ અને માર્ક્સ અથવા તો CGPA જે છે એ તમારે આની અંદર લખવાનું રહેશે. ઓકે, તો પહેલાંની અંદર 10મું કાયદેસર લખવાનું રહેશે, 10મા ધોરણનું. ક્વોલિફિકેશન જે છે એની અંદર તમે કઈ સ્કૂલમાંથી પાસ કર્યું છે એ લખવાનું રહેશે, કયા વર્ષે પાસ કર્યું છે એ લખવાનું રહેશે, અને CGPA માર્ક્સ કન્વર્ટ કરીને મૂકવાના રહેશે. ઓકે, ત્યારબાદ 10મા પછી 12મા તરીકેનું જો તમે શું કહેવાય સેફ્ટી સિગ્નલમેન તરીકે એપ્લાય કરો છો તો 10 અને 12 બંને જ લખવાનું રહેશે. પરંતુ જો તમે સેફ્ટી ઇન્સ્પેક્ટર માટે એપ્લાય કરો છો તો 10, 12, ત્યારબાદ તમે જે આગળ કોર્સ કર્યો હોય એ અને એના પછીની જે ડિગ્રી છે. ઓકે, ટોટલ 3 થી 4 તમારે આની અંદર ફિલઅપ કરવાનું રહેશે મિત્રો. ઓકે, ત્યારબાદ એક્સપિરિયન્સની વાત કરીએ, જો એક્સપિરિયન્સ તમે હોય તો એ પણ જણાવી શકો છો કે આ જગ્યાએ તમે એક્સપિરિયન્સ કરેલો છે અને આટલા વર્ષનો છે. જો નથી તો નીલ કરીને તમે એપ્લાય કરી શકો છો. ઓકે, તો કોરેસ્પોન્ડન્ટ એડ્રેસ એટલે કે તમારું અત્યારે હાલનું સરનામું ક્યાં છે એ લખવાનું રહેશે. ત્યારબાદ મોબાઈલ નંબર, ઈમેલ ID, ત્યારબાદ એની અધર રિલેવન્ટ ઇન્ફોર્મેશન. ઓકે, તો આના માટે તમારે જે અધર શું કહેવાય ઇન્ફોર્મેશન જણાવવા માગતા હોય તો એ પણ તમારે આની અંદર લખવાની રહેશે મિત્રો. ઓકે, તો લિસ્ટ ઓફ ધ ફોટો કોપીસ ઓર ડોક્યુમેન્ટ સેલ્ફ એરેસ્ટેડ અટેચમેન્ટ. ઓકે, તો શું મૂકવાનું રહેશે તો એજ્યુકેશન, પ્રોફેશનલ ક્વોલિફિકેશન. ઓકે, 10મા 12માની માર્કશીટ, પ્રૂફ ઓફ ધ ડેટ ઓફ બર્થ એટલે કે તમે જે જન્મનો દાખલો કહે છે એ તમારે આની અંદર મોકલવાનો રહેશે. એક્સપિરિયન્સ સર્ટિફિકેટ જો હોય તો એ પણ તમારે જોડવાનું રહેશે, અને એની અધર ડોક્યુમેન્ટ એટલે કે જે તમારા ઓકે, મારું માનો તો આની હારે પહેલાં એક CV મૂકજો, ત્યારબાદ 10માની માર્કશીટ, ત્યારબાદ 12માની માર્કશીટ, ત્યારબાદ ડેટ ઓફ બર્થનું પ્રૂફ એટલે કે જન્મનો દાખલો, અને જો જાતિનો દાખલો લાગતું પડતો હોય તો એ પણ એની અંદર મૂકી લેજો, અને એક્સપિરિયન્સ સર્ટિફિકેટ હોય તો એ પણ આની અંદર મૂકી દેજો. ઓકે, જો આટલું મૂકશો તો ઇનફ છે. ઓકે, એટલું. ત્યારબાદ ડિક્લેરેશન છે એમાં વધુ જોવાની જરૂર નથી, તમે કઈ તારીખે અને કઈ જગ્યાએ તમે શું કહેવાય ડેટ અને એમ નાખી અને તમારું સિગ્નેચર કરી અને આટલું શું કહેવાય ફોર્મ ઓલું કરી અને ઝેરોક્સ કાઢી અને મોકલી દેવાનું રહેશે. ઓકે, તો આશા રાખું છું તમને આ ભરતી વિશે ખ્યાલ આવી ગયો છે. છતાં પણ કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, અને આપણે વોટ્સઅપ ગ્રુપમાં અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, અને આપણી ચેનલ માટે એક લાઇક, સબસ્ક્રાઇબ અને શેર તો બને જ છે બોસ. ઘણી બધી માહિતી એકઠી કરીને તમારા માટે આ વિડીયો બનાવી છે. ઓકે, તો મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી મિત્રો.